હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। પ્રદેશ 24 ગુજરાતીમાં અહેવાલની અસર સુરતમાં જોવા મળી। સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી ગુમ થયેલી ફાઇલોના મામલામાં હવે એસઓજી પોલીસની એન્ટ્રી થઈ છે। મનપાની ઘોર બેદરકારીને કારણે કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા સલવાયા હોવાનો પર્દાફાશ થતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે। સુરત મનપામાં કોન્ટ્રાક્ટરોની વર્ષ 1980 થી અત્યાર સુધીની 9090 જેટલી મહત્વની ફાઇલો ગુમ છે। આ ફાઇલો ગાયબ હોવાને કારણે કોન્ટ્રાક્ટરોના અંદાજે 170 કરોડ રૂપિયા એફટી તરીકે જામ થઈ ગયા છે, જેના કારણે કોન્ટ્રાક્ટરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હવે આ ગુમ થયેલી ફાઇલો શોધવાની જવાબદારી સુરત એસઓજી પોલીસને સોંપવામાં આવી છે। એસઓજી પોલીસ આગામી દિવસોમાં આ મામલે મનપાના સંબંધિત એકાઉન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સઘન પૂછપરછ કરી શકે છે। તો સુરત પાલિકામાં ગુમ થયેલી ફાઇલનો મામલો પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલની અસર। અહેવાલ બાદ એસઓજીને સોંપાઈ તપાસ। ગુમ થયેલી ફાઇલો હવે એસઓજી પોલીસ શોધશે। કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા મનપામાં જમા થયા। તો સુરતમાં પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલની મોટી અસર। મનપાની ગુમ થયેલી ફાઇલો એસઓજી શોધશે। હવે 1980 થી અત્યાર સુધીની 9090 ફાઇલો ગુમ થતા 170 કરોડની એફટી સલવાઈ। એસઓજી પોલીસે એકાઉન્ટ વિભાગની કરી પૂછપરછ। તો ફાઇલો ગુમ થતા 170 કરોડની એફડી સલવાઈ। એસઓજી પોલીસ એકાઉન્ટ વિભાગની કરશે પૂછપરછ। પ્રદેશ 24 ના ગુજરાતીના અહેવાલની મોટી અસર। તો ફાઇલો ગુમ થતા 170 કરોડની એફડી સલવાઈ। એસઓજી પોલીસ એકાઉન્ટ વિભાગની કરશે પૂછપરછ। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલની મોટી અસર। તો 1980 થી અત્યાર સુધી 9090 ફાઇલો ગુમ થતા 170 કરોડની એફડી સલવાઈ। એસઓજી પોલીસે એકાઉન્ટ વિભાગની કરશે પૂછપરછ। સુરતમાં પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલની મોટી અસર। તો એસઓજી પોલીસ એકાઉન્ટ વિભાગની પૂછપરછ કરશે। સુરતમાં પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલની મોટી અસર। મનપાની ગુમ ફાઇલો મામલે એસઓજીની એન્ટ્રી। તો સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી ગુમ થયેલી ફાઇલોના મામલામાં હવે એસઓજી પોલીસની એન્ટ્રી થઈ। મનપાની ઘોર બેદરકારીના કારણે કોન્ટ્રાક્ટરોના કરોડોના રૂપિયા સલવાયા હોવાનો પર્દાફાશ થતા આખરે તંત્ર હરકતમાં આવ્યું। સુરત મનપામાં કોન્ટ્રાક્ટરોની વર્ષ 1980 થી અત્યાર સુધીની 9090 જેટલી મહત્વની ફાઇલો ગુમ છે। આ ફાઇલો ગાયબ થવાને કારણે કોન્ટ્રાક્ટરોના અંદાજે 170 કરોડ રૂપિયા એફડી તરીકે જામ થઈ ગયા, જેના કારણે કોન્ટ્રાક્ટરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા। હવે આ ગુમ ફાઇલો શોધવાની જવાબદારી સુરત પોલીસ એસઓજીને સોંપવામાં આવી છે। એસઓજી પોલીસ આગામી દિવસોમાં આ મામલે મનપાના સંબંધિત એકાઉન્ટ વિભાગના અધિકારીઓને કર્મચારીઓની સઘન પૂછપરછ કરી શકે છે। સુરત મહાનગરપાલિકામાં જે લાલિયાવાડી હોય તેવો કિસ્સો લાંબા સમયથી એટલે કે 1980 થી જે રીતે કોન્ટ્રાક્ટરના ડિપોઝિટના એટલે કે એફડી જે હોય છે પૈસા તેવા 170 કરોડ રૂપિયા 30 વર્ષથી આસપાસના સમયથી જે મહાનગરપાલિકામાં પડ્યા હતા અને ત્યારે જે રીતે ધારદાર અહેવાલ ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ જે રીતની હવે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકામાં જે રીતની બેદરકારી એટલે ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરના 1980 થી અત્યાર સુધીની 9090 જેટલી જે ફાઇલો છે તે ગુમ થઈ છે અને ગુમ ફાઇલ થવાને કારણે 170 કરોડ રૂપિયા જે એફડી તરીકે જે કોન્ટ્રાક્ટરના છે તે જમા પડેલા છે। એટલે તેઓ અલબત્ત ના તો કોન્ટ્રાક્ટરના જે વારસદારો કે તે કોઈ વાપરી શકતા અને ના સુરત મહાનગરપાલિકા, કારણ કે જે રીતે ફાઇલો જ ગુમ થઈ છે એટલે ચોક્કસથી જે પ્રકારનો અહેવાલ ધારદાર પ્રદેશ 24 ગુજરાતી દ્વારા ચલાવવામાં આવ્યો હતો અને તેની સીધી અસર છે તે જોવા મળી છે। કારણ કે હવે જે સુરત મહાનગરપાલિકાની જે ગુમ ફાઇલો છે તેને એસઓજી શોધશે, એટલે એસઓજી પોલીસે એન્ટ્રી થઈ ચૂકી છે અને હવે
સંબંધિત કેટલીક જે અધિકારીઓ છે તેને આ ફાઇલ મુદ્દે મહાનગરપાલિકાના જે એસઓજી છે તે મોટી કાર્યવાહી છે તે કરશે, કારણ કે જે પ્રમાણેનો 9,900 જેટલી જે ફાઇલો ગુમ છે અને 170 કરોડ રૂપિયાનો જે આખો સમગ્ર મામલો છે, ત્યારે હવે જે ધારદાર અહેવાલની અસર બાદ સુરત એસઓજી હવે આમાં સાબદું બન્યું છે અને ઝીણવટભરી તપાસ અને ખાસ કરીને જે સંબંધિત અધિકારીઓ ફાઇલો ક્યાં ગુમ થઈ છે એટલે જે તે લાગતા વળગતા અધિકારીઓની પૂછપરછ પણ હાથ ધરાશે અને જરૂર પડે તો મોટી કાર્યવાહી છે તે પણ આ એસઓજી કરી શકે છે. એટલે ચોક્કસથી જે ધારદાર અહેવાલની અસર છે તે સીધી અહીં જોવા મળી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.